જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, SJIS ઓનલાઈન ગુરુકુલમાં હું ઋષિ જોશી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હું એવું માનું છું કે કોઈપણ કાર્યની શરૂઆત જો પ્રભુ સ્મરણથી કરીએ તો ચોક્કસ તેમાં સફળતા પ્રાપ્ત થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણા શિક્ષણ કાર્યની શરૂઆત પ્રભુ સ્મરણથી કરીએ. તો બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ કાર્યની શરૂઆત કરીએ તે પહેલાં થોડીક વાત કરવા માગું છું. તમે આ શ્લોક સાંભળ્યો હશે કે ઉદ્યમેને હિ સિદ્ધ્યંતિ કાર્યાણીના મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. એનો અર્થ એવો થાય છે કે ઉદ્યમ એટલે કે મહેનત કરવાથી જ કોઈ પણ કાર્ય સિદ્ધ થાય છે. સૂતેલા સિંહના મોઢામાં આપોઆપ હરણું આવીને પ્રવેશી જતું નથી. આપણે પણ વિદ્યાર્થી છે અને વિદ્યાર્થી અવસ્થાની અંદર ખાસ કરીને આ ધોરણ 10નું જે વર્ષ છે એ આપણી માટે ખૂબ જ અગત્યનું છે. તેથી આપણે પૂરેપૂરી તનતોડ મહેનત કરી અને સારામાં સારું પરિણામ મેળવીએ તેવું આપણે વિચારવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 8 કુદરતી સંસાધનો. ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન 4 વિભાગમાં વહેંચાયેલું છે. એક છે ઇતિહાસ, બીજું છે ભૂગોળ, ત્રીજું છે અર્થશાસ્ત્ર અને ચોથું સમાજશાસ્ત્ર. તેમાં આપણે પ્રકરણ 8 કુદરતી સંસાધનો ભૂગોળ વિષયની અંદર આજે અભ્યાસ કરવાના છે. બોર્ડ દ્વારા આ પ્રકરણને 3 માર્કનો ગુણભાર આપવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી 3 માર્કનો એક આખો બેઠો પ્રશ્ન બી આવી શકે છે, અથવા 2 માર્ક, 1 માર્ક, અથવા તો 1 માર્કની 3 સંકલ્પના, 3 ટૂંકા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. એટલે કોઈ બી રીતે આ ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો અથવા તો 2 પ્રશ્નો અથવા તો 3 માર્કનો એક મોટો પ્રશ્ન આવી શકે છે. આપણે એવી રીતે તૈયારી કરીશું કે કોઈ પણ જાતનો પ્રશ્ન આવે એ બધા જ પ્રશ્નોના ઉત્તર આપણે સહેલાઈથી આપી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા શીર્ષકનું નામ છે કુદરતી સંસાધનો. કુદરતી સંસાધન 2 શબ્દથી બનેલું શીર્ષક. કુદરતી સંસાધનની અંદર ખાસ કરીને સંસાધન શબ્દ પર આપણે વધારે ભાર આપીએ અને સંસાધન શબ્દને પ્રશ્ન પૂછીએ. હવે અમુક વિદ્યાર્થીઓને થતું હશે, સાહેબ સંસાધન શબ્દને કંઈ પ્રશ્ન પૂછાય તો પૂછાય, કેમ નહીં? પૂછીને જો, હમણાં તમને ઉત્તર મળશે. તો આપણે પહેલો પ્રશ્ન પૂછીએ, સંસાધન એટલે શું? હવે સંસાધન એટલે શું એ પ્રશ્નનો ઉત્તર આપતા પહેલાં હું એક નાનકડી વાત કરવા માગું છું. વિદ્યાર્થી મિત્રો, ધારો કે તમે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરો છો. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો. રસ્તામાં તમારે એક જંગલ આવે છે. એ જંગલ પાર કરતાં તમને 2-3 દિવસ લાગે છે. એ જંગલમાં તમને ખાવા પીવાની વસ્તુ મળતી નથી, તમે ભૂખ્યા છો. હવે અચાનક તમારી સામે એક આંબાનું વૃક્ષ મસ્ત રસાદાર કેરીઓથી ભરેલું આવે છે. તે જોઈને તમે શું કરશો? સ્વાભાવિક રીતે દરેક વિદ્યાર્થી કહેશે, સર અમે તો ફટાફટ ઝાડ પર ચડી અને કેરી તોડી અને અમારી ભૂખ સંતોષીશું. બસ વિદ્યાર્થી મિત્રો, આ જ વસ્તુને ધ્યાનમાં રાખી આપણે આ વિષય વસ્તુને સમજવાનો છે. આપણે જંગલમાંથી પસાર થતા હતા, ભૂખ્યા હતા, એટલે આપણે ખોરાકની જરૂર હતી. આપણે શું કર્યું? કેરી જોઈ તો કેરી આપણે તોડી અને કેરી ખાઈ આપણી ભૂખ સંતોષી. તેવી જ રીતે માનવી જે વસ્તુ પર આશ્રિત કે નિર્ભર હોય, મનુષ્ય જે વસ્તુ પર આશ્રિત કે નિર્ભર હોય, જેના થકી માનવીની જરૂરિયાતો પૂરી થાય છે અને જેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા માનવીમાં હોય છે, તે વસ્તુને સંસાધન કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા હાથમાં કેરી હોય પણ તમને ખબર ના હોય કે આને ખવાય કે ના ખવાય, તો તમે તેનો ઉપયોગ કરી શકતા નથી. એની માટે તમારી અંદર બૌદ્ધિક ક્ષમતા હોવી જોઈએ. તેવી જ રીતે મનુષ્ય કોઈ પણ વસ્તુનો પોતાના શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા વડે ઉપયોગ કરે તો જ તે વસ્તુ સંસાધન બને છે. પહેલાંના સમયમાં મનુષ્ય પાસે એટલી બધી ટેકનોલોજીઓ નથી, પ્રયુક્તિઓ નથી, તેથી તે કઈ વસ્તુ મનુષ્યના કામની છે તે તેને ખબર ન હતી. પણ ધીમે ધીમે જેમ જેમ ખનન પ્રક્રિયા વધતી ગઈ, એટલે કે ખોદકામની પ્રક્રિયા ચાલતી ગઈ, તો જમીનમાંથી દટાયેલી વસ્તુઓ આપણને, ખનિજ કોલસો કહો કે કુદરતી વાયુ કહો, પેટ્રોલિયમ કહો, દરેક વસ્તુ આપણને મળી આવી અને એ વસ્તુનો ઉપયોગ કરતા આપણે થયા. તેથી તે વસ્તુ આપણી માટે શું બની ગઈ? સંસાધનો. અને કુદરતી સંસાધન શબ્દ વિશે આપણે એવું કહી શકીએ, શીર્ષક વિશે, કે કુદરતી રીતે મળી આવતા સંસાધનોને કુદરતી સંસાધનો કહેવાય છે. તો આમ આપણા 2 પ્રશ્નોના ઉત્તર મળે. એક સંસાધન એટલે શું અને કુદરતી સંસાધન એટલે શું. સંસાધન એટલે શુંની અંદર આપણે એક નાનકડો ટૂંકમાં યાદ રાખી શકીએ એવી લાઈન યાદ રાખીએ કે જે મનુષ્યની જરૂરિયાતો પૂરી કરે તેને સંસાધન કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા પહેલા પ્રશ્નનો ઉત્તર આપણને મળી ગયો, સંસાધનો એટલે શું. હવે આપણે બીજો પ્રશ્ન પૂછીએ શીર્ષકને કે સંસાધનના ઉપયોગો કયા કયા? સંસાધન શા માટે ઉપયોગી છે? કયા કયા ઉપયોગમાં આવે છે સંસાધન? તો સૌથી પહેલો પાયાની બાબત
કે ખેતીથી લઈ ઉદ્યોગ સુધી છે. આપણો કૃષિ પ્રધાન દેશ છે, સાથે સાથે ઉદ્યોગોની પણ સ્થાપના આપણા ભારત દેશમાં થઈ રહી છે. હવે ખેતીથી લઈ ઉદ્યોગો સુધી જે વસ્તુઓનો ઉપયોગ થાય એ બધી જ વસ્તુઓ સંસાધન છે. સૌથી પહેલો આપણે પાયાની જરૂરિયાત રોટી, કપડાં, મકાન, તેમાં બી રોટી એટલે કે ખોરાક તરીકે આપણે જે ઉપયોગ કરીએ છીએ તે સંસાધનોની વાત કરીએ તો પહેલો આપણો પ્રશ્ન એવો પૂછાય બોર્ડની અંદર, સંસાધનોના ઉપયોગો જણાવો. તો તેની અંદર તમે પહેલો મુદ્દો લખી શકો સંસાધન ખોરાક તરીકે, ત્યારબાદ લખો સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે અને સંસાધન શક્તિ સંસાધન તરીકે. તો પહેલાં જોઈએ સંસાધન ખોરાક તરીકે. તેમાં કોનો સમાવેશ થાય છે? તો સંસાધન ખોરાક તરીકેમાં આપણે ફળો, ખેતી દ્વારા ઉપલબ્ધ ખાદ્ય પાકો, દૂધ, માંસ, માછલા, મધ વગેરેનો સમાવેશ કરીએ છીએ. માનવી ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી પૂરી થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ એકદમ સહેલું છે. આપણે રોજ સવારે ફળો ખાતા જ હોઈએ છીએ, દૂધ પીતા હોઈએ છીએ, તેથી આને યાદ રાખવું આપણી માટે અઘરું નથી. પ્રશ્ન પૂછાય, હવે અહીંયાથી આપણે સ્ટેટમેન્ટ બનાવવાના સ્ટાર્ટ કરવાના છે. દરેક વસ્તુ, દરેક લાઇનને સ્ટેટમેન્ટ તરીકે યાદ રાખો, કારણ કે જે નાના સ્ટેટમેન્ટ બનાવી તમે એક મોટા પ્રશ્નનો ઉત્તર સહેલાઈથી આપી શકો છો. અહીંયા એક સ્ટેટમેન્ટ બને છે કે ફળો, ખાદ્ય પાકો, દૂધ, માંસ વગેરેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, તેથી તે સંસાધન ખોરાક તરીકે, ખોરાકના સ્ત્રોત તરીકે ઓળખી શકાય છે. તો પ્રશ્ન એવો થાય કે સંસાધન ખોરાક તરીકે વપરાતા સંસાધનો કયા કયા છે? તો તેની અંદર તમે લખી શકો ફળો, ખાદ્ય પાકો, દૂધ, માંસ, માછલા, મધ વગેરે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો બીજો મુદ્દો આવે છે સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. હવે સૌથી પહેલાં કાચો માલ એટલે શું? આપણા મનમાં પ્રશ્ન થાય, સર કાચો માલ એટલે શું? તો કાચો માલ એટલે કે જે વસ્તુ પર પ્રક્રિયા કરી, આપણે સંસાધનની વ્યાખ્યા યાદ હોય કે જે વસ્તુ દ્વારા મનુષ્યની જરૂરિયાત પૂર્ણ થાય તેને શું કહેવાય? સંસાધન. તો જે વસ્તુ પર પ્રક્રિયા કરી તેને મનુષ્યના ઉપયોગની વસ્તુ બનાવવામાં આવે તેને કાચો માલ કહેવાય. એટલે કે રો મટીરિયલ આપણે ઇંગ્લિશમાં જેને કહીએ. ઊન છે, ઊન વિશેની એક માહિતી આપું કે તમે ઊનનો ઉપયોગ સીધો સ્વેટર તરીકે નથી કરતા, જેકેટ તરીકે નથી કરતા, પરંતુ એ ઊન ઉપર પ્રક્રિયા કરી એમાંથી સ્વેટર બનાવવામાં આવે છે અને એ સ્વેટર તમે પહેરો છો. ચામડા અને માંસ, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી. હવે ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રીની અંદર હું એક વાત કહું, શેરડી. હવે શેરડીમાંથી ડાયરેક્ટ ખાંડ તો નીકળતી નથી. શેરડી સુગર ફેક્ટરીમાં જાય છે, તેના પર પ્રક્રિયા થાય છે અને તેમાંથી ખાંડ નીકળે છે અને જેનો આપણે ઉપયોગ ખોરાક તરીકે કરીએ છીએ. તો આમ શેરડી એ કાચા માલ તરીકે ઉપયોગી છે ઉદ્યોગોમાં. હવે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો, કાચો માલ કોને કહી શકીએ આપણે? સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે, તેમાં ઊન, ચામડા અને માંસ, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, ખનિજયસ વગેરેનો સમાવેશ થાય છે. અહીંયા પણ એ જ પ્રશ્ન થાય જેવો અહીંયા થયો હતો કે સંસાધનના કાચા માલના સ્ત્રોત જણાવો, કે કાચા માલ તરીકે ઉપયોગી સંસાધનના સ્ત્રોત જણાવો કયા કયા છે? તો એની અંદર ઊન, ચામડા, માંસ, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, ખનિજયસ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો ત્રીજો મુદ્દો આવે છે સંસાધનોના ઉપયોગમાં સંસાધન શક્તિ સંસાધન તરીકે. પરંપરાગત અને બિનપરંપરાગત આમ બે સ્ત્રોતમાં વિભાજિત સંસાધનો છે. તેની અંદર બી આપણે હમણાં અગાઉ વાત કરી કે પૃથ્વીના પેટાળમાં તો કેટલા સમયથી દટાયેલા છે, પણ જેમ જેમ ખનન પ્રક્રિયા થઈ ને આપણે એ વસ્તુ વિશે આપણે જાણતા થયા, એ સંસાધન વિશે જાણતા થયા, તેનો ઉપયોગ કરતા થયા, તો એ વસ્તુ આપણી માટે સંસાધન બની. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ બધી જ વસ્તુઓનો ઉપયોગ આપણે ઘરોમાં અને ઉદ્યોગોમાં ઈંધણ તરીકે કરતા જ આવ્યા છે, બળતણ તરીકે કરતા આવ્યા છે. પ્રશ્ન પૂછાય કે ઉદ્યોગો અને ઘરોની અંદર સાનો કઈ વસ્તુઓનો ઉપયોગ ઈંધણ તરીકે થાય? તો કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ. દરેક લાઇનમાંથી સ્ટેટમેન્ટ બને છે વિદ્યાર્થી મિત્રો. દરેક લાઇનના સ્ટેટમેન્ટ બનાવો, તેના પ્રશ્નો, એક સ્ટેટમેન્ટને 10 જાતના અલગ અલગ પ્રશ્નો પૂછશો, તમને 10 પ્રશ્નના ઉત્તર એક જ સ્ટેટમેન્ટમાંથી મળશે. ત્યારબાદ આપણે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, ભરતી ઓટ. સૂર્યપ્રકાશની વાત તો કરીએ આપણે હમણાં, તો હાલ દરેકના ઘરના ઉપર સોલાર પેનલ જોવા મળે છે. શું કરે છે કે સૂર્યની ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરે છે. પવનચક્કી જોઈ હશે તમે. પવનચક્કી શું કરે છે? પવનની ગતિ ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં કરે છે. જળધોધમાં શું થાય છે? તો ટર્બાઇન દ્વારા ટર્બાઇન ફેરવી જળધોધના મદદથી, એના ગતિની મદદથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. આમ અલગ અલગ રીતે આપણે શક્તિ સંસાધિત કરી શકીએ છીએ. તેથી આ જ સંસાધનોને શક્તિના સંસાધન તરીકે ઓળખી શકાય છે. તો આમ વિદ્યાર્થી મિત્રો
સંસાધનોના ઉપયોગો, સંસાધન કયા કયા ઉપયોગમાં આપણને કઈ રીતે ઉપયોગી છે, તો એની અંદર સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે અને સંસાધન શક્તિ સંસાધન તરીકે. આમ 3 મુદ્દાની અંદર તમે આ પ્રશ્નનો જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આમ આપણે સંસાધન એટલે શું અને સંસાધનના ઉપયોગો જોયા. હવે આપણે સંસાધનના પ્રકારો જોઈશું. સંસાધન, કુદરતી સંસાધનો શીર્ષકને આપણે ત્રીજો પ્રશ્ન પૂછીએ કે સંસાધનના પ્રકાર કેટલા અને કયા કયા. તો સંસાધનોના મુખ્ય 3 પ્રકાર છે. એક માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. તેમાં આપણે માલિકીના આધારે જે પ્રકાર છે તેના વિશેની માહિતી પ્રાપ્ત કરીએ. માલિકીની દ્રષ્ટિએ સંસાધનના 3 પ્રકાર પડે છે. એક વ્યક્તિગત સંસાધન, બીજું રાષ્ટ્રીય સંસાધન અને ત્રીજું વૈશ્વિક સંસાધન. વિદ્યાર્થી મિત્રો, શબ્દ સાંભળીને જ આપણને પ્રશ્ન થવો જોઈએ કે વ્યક્તિગત સંસાધન એટલે શું. પહેલો પ્રશ્ન અહીંયા આપણને એવો થાય, વ્યક્તિગત સંસાધન એટલે શું? તો તેનો ઉત્તર તમે લખી શકો છો. સંકલ્પના તમને બોર્ડના એક્ઝામમાં પૂછાય વ્યક્તિગત સંસાધન, તો તેમાં તમે લખી શકો છો કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હેઠળના, તાબા હેઠળના સંસાધન ને શું કહેવાય? વ્યક્તિગત સંસાધન. તેના ઉદાહરણની અંદર જમીન, મકાન વગેરેનો સમાવેશ થાય છે. ધારો કે આ એક વીંટી છે, આ શું છે? વીંટી. આ કોની છે? મારી વીંટી છે. તો આ શું થયું? મારું વ્યક્તિગત સંસાધન. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જેમ વ્યક્તિગત સંસાધન વ્યક્તિની માલિકી અથવા તો પરિવારની માલિકી છે, તેવી રીતે રાષ્ટ્રીય સંસાધન શું છે કે દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને શું કહેવાય છે? રાષ્ટ્રીય સંસાધન. તો પ્રશ્ન અહીંયા બી થવો જોઈએ, રાષ્ટ્રીય સંસાધન એટલે શું? તો કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિને રાષ્ટ્રીય સંસાધન કહેવાય છે. તેની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો કે લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરેનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે એક સ્ટેટમેન્ટ બનાવો, એને પ્રશ્ન પૂછતા જાઓ, તમારા દરેક પ્રશ્નનો ઉત્તર તમને મળતો જશે. અહીંયા સ્ટેટમેન્ટ બને છે કે વ્યક્તિગત સંસાધન એટલે કોઈ બી વ્યક્તિ કે પરિવારની માલિકી, તાબા હેઠળની વસ્તુઓ, તેને વ્યક્તિગત સંસાધન કહેવાય છે. અને પ્રશ્ન એવા પૂછાય કે વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? કે વ્યક્તિ કે પરિવારની માલિકી હેઠળની વસ્તુઓને શું કહેવાય? કયા સંસાધન કહેવાય? તેમાં કોનો કોનો સમાવેશ થાય છે? આમ કોઈ બી રીતે પ્રશ્ન પૂછાય બોર્ડમાં આપણને, બોર્ડની અંદર વિદ્યાર્થી મિત્રો ફેરવીને ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછે છે. ડાયરેક્ટ લાલ કિલ્લો આ વખતના એક્ઝામમાં નથી પૂછાયો, પરંતુ એવું પૂછાયું છે કે 500 રૂપિયાની નોટની પાછળ આપેલ સ્થાપત્ય વિશે માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નનો જવાબ તો એ જ રહેવાનો છે, પણ એને પૂછવાની રીત, એ કઈ રીતે પૂછાય છે, ટ્વિસ્ટ કરીને પૂછાય છે, એની અંદર કેટલાક બાળકો કન્ફ્યુઝ થતા હોય છે. પરંતુ આપણે કન્ફ્યુઝ થવાનું નથી. આપણે સ્ટેટમેન્ટ યાદ રાખીશું, પછી એના પરથી કેટલાય પ્રશ્નો આપણને પૂછાય તો આપણે તેનો સહેલાઈથી ઉત્તર આપી શકીએ છીએ. તો વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને ત્યારબાદ છે વૈશ્વિક સંસાધન. વૈશ્વિક સંસાધનની અંદર શું હશે? જેમ વ્યક્તિગતમાં વ્યક્તિ હતા, રાષ્ટ્રીયની અંદર દેશ કે પ્રદેશ હતો, તેમ વૈશ્વિકમાં સમગ્ર દુનિયા, સમગ્ર વિશ્વ, આપણું સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક તમામ સંપત્તિનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન આપજો, માનવ કલ્યાણ માટે જે સંસાધનોનો ઉપયોગ થાય છે તેને વૈશ્વિક સંસાધનો કહેવાય છે. વિશ્વના બધા જ રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન, એની અંદર એન્ટાર્કટિકા ખંડ બી આવી ગયા, સમુદ્રો બી આવી ગયા, બરાબર. તો આમ જે બી વસ્તુઓનો, વિશ્વમાં જે બી વસ્તુઓનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય તેને વૈશ્વિક સંસાધન તરીકે પણ ઓળખી શકાય છે. એના પછી આપણે જોઈએ વિતરણ ક્ષેત્રના આધારે સંસાધન. હવે વિતરણ ક્ષેત્ર, સૌથી પહેલાં વિતરણ એટલે કે વહેંચવું. કઈ કઈ જગ્યાએ સંસાધનોની વહેંચણી થયેલી છે? તો આપણે વિતરણ ક્ષેત્ર મુજબ સંસાધનો જોઈએ તો 4 પ્રકારમાં વહેંચાયેલા છે. એક છે સર્વ સુલભ સંસાધન, બીજું છે સામાન્ય સુલભ સંસાધન, ત્રીજું છે વિરલ સંસાધન અને ચોથું છે એકલ સંસાધન. હવે અહીંયા બી વિદ્યાર્થી મિત્રો, અગાઉની જેમ તમારે દરેક શબ્દો સાંભળીને પ્રશ્ન મનમાં થવો જોઈએ. પહેલો છે સર્વ સુલભ સંસાધન. તો અહીંયા જ પ્રશ્ન થાય, સર સર્વ સુલભ સંસાધન એટલે શું? તો કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ, વાતાવરણ, દરેક જગ્યાએ આપણને વાયુ, શ્વાસ લેવા માટે વાયુ તો મળે જ છે. તો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓને સર્વ સુલભ સંસાધન તરીકે આપણે ઓળખી શકીએ છે. સર્વ સુલભ સંસાધનની અંદર ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજનનો સમાવેશ કરી શકાય છે, કારણ કે વાતાવરણમાં સૌથી વધારે માત્રા આ 2 વાયુઓની છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ મિત્રો આવે છે સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય સુલભ સંસાધન એટલે શું? કે સામાન્યપણે મળી આવે તેવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધનો કહે
છે. તો તેવા સંસાધનો કયા કયા છે? તો કે ભૂમિ, જમીન, જળ, ગોચર વગેરે જેવા સંસાધનોને સામાન્ય સુલભ સંસાધનો કહેવાય છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો વિરલ સંસાધન. હવે અહીંયા આ ખાસ ભાર આપજો, સંકલ્પનામાં પૂછાઈ શકાય વિરલ સંસાધન એટલે શું? તો જેના પ્રાપ્તિ સ્થાનોનો અર્થ જ્યાંથી મળી આવે છે તે સ્થાન, તો જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો, તેવા સંસાધનોને વિરલ સંસાધનો કહે છે. તેમાં કોનો સમાવેશ થાય છે? તો કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરેનો સમાવેશ વિરલ સંસાધનમાં કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો સ્ટેટમેન્ટ બનાવો કે વિરલ સંસાધન એટલે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય અને તેમાં કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન કેટલા બધા પૂછાય? વિરલ સંસાધનમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? વિરલ સંસાધન કોને કહેવાય છે? પ્રશ્ન કદાચ ટ્વિસ્ટ કરીને પૂછે, એવું પૂછે કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનને કેવા સંસાધન કહેવાય? તો વિરલ સંસાધન. આમ વિદ્યાર્થી મિત્રો કોઈ બી રીતે પ્રશ્ન પૂછાય, દરેક પ્રશ્નનો ઉત્તર તમને આવડવો જોઈએ. ત્યારબાદ ચોથો પ્રકાર છે એકલ સંસાધન. હવે એકલ સંસાધન શબ્દનો અર્થ સમજીએ કે દુનિયામાં, આપણે કોઈ દેશ પ્રદેશની વાત નથી કરતા, આખા વિશ્વની વાત કરીએ છીએ. દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવતા ખનિજોને એકલ સંસાધન કહે છે. એકલ સંસાધનની વ્યાખ્યાઓ, સંકલ્પનાઓ બોર્ડમાં અવારનવાર પૂછાતી રહે છે. તો એકલ સંસાધન એટલે શું એવો પ્રશ્ન પૂછાય, અથવા તો એકલ સંસાધન સંકલ્પના સમજાવો એવો પ્રશ્ન પૂછાય, તો તેમાં તમે લખી શકો કે દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવતા ખનિજોને એકલ સંસાધન કહેવાય છે. તેવો ખનિજ કયો છે? તો કે ક્રાયોલાઇટ નામનો ખનિજ જે ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે, તે એકલ સંસાધનમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો માલિકીના આધારે સંસાધન, ત્યારબાદ આપણે જોયું વિતરણ ક્ષેત્રના આધારે સંસાધન. હવે આપણે જોઈએ પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનો. હવે પુનઃપ્રાપ્યતા એટલે ફરી પ્રાપ્ત કરી શકાય છે કે નથી કરી શકાતો, તેના વિશેની માહિતી આપણે જાણીએ. અહીંયા બે નવા શબ્દો તમારી સામે આવશે. એક છે નવીનીકરણીય અને બીજો છે અનવીનીકરણીય. નવીનીકરણીય શબ્દનો અર્થ એવો થાય, પ્રશ્ન થવા જ જોઈએ, તમે નવા શબ્દો જ્યારે બી સાંભળો તો નવો શબ્દ સાંભળતા જોતાની સાથે તમને એના વિશે પ્રશ્ન થવા જોઈએ કે સર નવીનીકરણીય એટલે શું? નવીનીકરણીય સંસાધન એટલે શું? તો જે સંસાધનો અખૂટ છે, જે સંસાધનોની માત્રા કોઈ દિવસ ખૂટી શકતી નથી, જે ફરી ને આપણે પ્રાપ્ત થઈ શકે છે, આપણા સુધી પહોંચી શકે છે, તેવા સંસાધનોને નવીનીકરણીય સંસાધનો કહે છે. એમાં ઉદાહરણ તરીકે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ. સૂર્યપ્રકાશ વિશે વાત કરું વિદ્યાર્થી મિત્રો, રવિવાર હોય ને કદાચ આપણે મોડા બી ઉઠીએ 8 વાગે તો એ તો સૂર્ય એની જગ્યાએ આવીને ઊભો થઈ જાય છે. સૂર્ય કોઈ દિવસ એવું નથી કહેતો કે આજે હું થોડો લેટ ઉઠીશ, કે આજે મારો રવિવાર છે, રજા છે તો આરામ કરું. બરાબર? તો આ સંસાધન જે આપણને અખૂટ છે, આપણને પુનઃ પ્રાપ્ત થઈ શકે છે, તેનો સમાવેશ આપણે નવીનીકરણીય સંસાધનોમાં કરી શકીશું. તેના બાદ આવે છે અનવીનીકરણીય. તો નવીનીકરણીય સંસાધન કરતાં બિલકુલ વિરુદ્ધ, જે સંસાધનનો ઉપયોગ આપણે ફરીવાર કરી શકતા નથી, અથવા તો એને ફરી ઉપયોગમાં લઈ શકતા નથી, ફરી બનાવી શકતા નથી, તેવા સંસાધનોને શું કહેવાય? અનવીનીકરણીય સંસાધનો. નવીનીકરણીય સંસાધન, અનવીનીકરણીય સંસાધન બંને પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનના પ્રકાર છે. અનવીનીકરણીય સંસાધનની અંદર આપણે ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો સમાવેશ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કુદરતી સંસાધનોને જે આપણે પ્રશ્ન પૂછ્યા કે સંસાધનો એટલે શું, સંસાધનોના ઉપયોગ કયા, સંસાધનોના પ્રકાર કેટલા અને કયા કયા. ત્યારબાદ આપણે એક એના વિશેની મહત્ત્વની બાબત જાણીએ, સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. સૌથી પહેલાં તો મનમાં એવો પ્રશ્ન થાય, સર સંસાધનોનું આયોજન સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ આપણી માટે ઉપયોગી છે, કારણ કે એક નાનકડી બાબત કહું તમને, તમારા ખિસ્સામાં પૈસા હોય, તે પૈસા વાપરતા પહેલાં તમે કેટલો વિચાર કરો છો કે નહીં? કારણ કે એ પૈસાનો ઉપયોગ તમે તમારી મનની જરૂરિયાત પૂર્ણ કરવા માટે કરી શકો છો. તમારે જે લેવું હોય તે લઈ શકો છો પૈસાથી. એવી જ રીતે આ સંસાધનો આપણે નહીં પણ આપની આવનાર ભવિષ્યની પેઢી માટે પણ આશીર્વાદ સમાન છે. જો આપણે એનો આડેધડ હમણાંથી ઉપયોગ કરવા લાગીશું તો આપની આવનાર પેઢી અંધકાર યુગમાં જીવશે, જેનું સૌથી મોટું કારણ આપણે પોતે જ હોઈશું, કારણ કે આપણે એનો આડેધડ ઉપયોગ કર્યો છે, આપણે તેને બચાવ્યું નથી. તમે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય આવા શબ્દો સાંભળ્યા હશે.
કોઈ પણ વૃક્ષો હોય, જીવજંતુ હોય, પ્રજાતિ હોય, વન્યજીવો હોય, એ લુપ્ત થવાના કગારે આવે, લુપ્ત થવાના આરે આવે, ત્યારે આપણે તેના સંરક્ષણ માટે અભયારણ્ય, રાષ્ટ્રીય જૈવ ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવતા હોય. તેવી જ રીતે આપણે આ સંસાધનોનું પણ આયોજન અને સંરક્ષણ કરવાનું છે. તો તેના અંદર આપણે જાણીએ કે સંસાધનોનું સંરક્ષણ એટલે કે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ. આપણે કોઈ એને અલગ રીતે બચાવવા જવાનું નથી. જો આપણી ઈચ્છાઓ અમર્યાદિત છે અને સંસાધનો મર્યાદિત છે. આપણી ઈચ્છાઓ કોઈ દિવસ પૂરી નથી થવાની. આપણે તો રોજ મળે તો રોજ એ વસ્તુને વધારે ને વધારે યુઝ કરતા જઈએ, પરંતુ એવું કરવાનું નથી. એક સમય હતો કે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે લોકો ચાલતા જતા હતા, બળદગાડાનો ઉપયોગ કરતા હતા. પરંતુ આજના સમયમાં, આજની ટેકનોલોજીમાં તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, એક ફળિયાથી બીજા ફળિયા શાક માર્કેટમાં શાક લેવા જવું હોય તો પણ આપણે બાઇકનો ઉપયોગ કરતા થઈ ગયા છે. તો આપણે પેટ્રોલનો દુરુપયોગ જ કરીએ છીએ ને. પાસે હોય તો ચાલીને ના જવાય નહીં, પણ આપણે બાઇક લઈને જઈએ છીએ. એટલા માટે સંસાધનોનું સંરક્ષણ એટલે કે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, આપણે જ્યાં જરૂરી હોય, અનિવાર્ય હોય તેવા સંજોગોમાં આપણે સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ. એનો આડેધડ દોહન એટલે કે વપરાશ, તેનો આડેધડ દોહન થતો રોકવું જોઈએ. કારણ કે જો નહીં રોકો તો હજુ પણ કહું છું કે આવનાર પેઢી અંધકાર યુગમાં જીવશે, જેનું સૌથી મોટું કારણ આપણે પોતે જ હોઈશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જીવનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવાયેલા વ્યવસ્થાપનને આપણે શું કહીએ છીએ? સંરક્ષણ. જેવી રીતે મેં તમને વાત કરી કે કોઈ વન્યજીવ લુપ્ત થવાના કગારે હોય તો તેના જીવનના અસ્તિત્વ પર સંકટ હોય તો તેને આપણે બચાવવા માટે કે તે બચી શકે છે તે માટે આપણે શું કરીએ છીએ? સંરક્ષણ, તેના સંરક્ષણ માટેના ઉપાયો કરે છે. જેવી રીતે ગીરની અંદર સિંહોની સંખ્યા હવે થોડી થોડી વધી રહી છે, એ આપણી માટે ગુડ ન્યૂઝ છે. તો આપણે અભયારણ્ય બનાવ્યું છે ત્યાં, હા, તો ત્યાં તે શાંતિથી રહી શકે છે, હરી ફરી શકે છે. તેવી રીતે આપણા સંસાધનોને સંરક્ષણ આપવું જોઈએ. તો એ બચશે તો કોની માટે? આપણી માટે જ બચશે. તો તે માટેની જરૂરી બાબતો કઈ કઈ છે? આપણે સંસાધનના સંરક્ષણ માટેની જરૂરી બાબતો કઈ કઈ છે? પાયાની મૂળભૂત બાબતો કઈ છે? તો સૌથી પહેલી છે કે દેશ કે પ્રદેશને સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ સમજાવવી. ખરેખરમાં સંસાધન શું છે, સંસાધનનો ઉપયોગ કઈ રીતે છે, સંસાધનની વિશેષતાઓ શું છે, એ દરેક વિષય વસ્તુની માહિતી, દરેક વસ્તુની માહિતી દેશ પ્રદેશના તમામ નાગરિકોને હોવી જોઈએ. બીજી વસ્તુ, વૈજ્ઞાનિક ઢબે દોહન, સંસાધનોનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ. અનિવાર્ય હોય ત્યાં જ વપરાશ કરવો જોઈએ. મેં આગળ પણ કહ્યું કે જ્યાં આપણને સંસાધન યુઝ કરવા માટે ખૂબ જ અનિવાર્ય સંજોગો હોય ત્યાં જ આપણે સંસાધનનો ઉપયોગ કરવો જોઈએ, બાકી આડેધડ દોહન થતાં અટકાવવું જોઈએ. ત્યારબાદ છે સંસાધનોની માત્રા વધારવા માટેના પ્રયત્નો કરવા. આપણે સંસાધનનો વૈકલ્પિક સ્ત્રોત, જેવી રીતે મેં તમને આગળ વાત કરી હતી કે સોલાર પેનલ દ્વારા સૂર્યમાંથી મળતી ઉષ્મા ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ, જળધોધમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આમ આપણે વૈકલ્પિક સ્ત્રોતો એટલે કે સંસાધનોની માત્રા વધારવી છે. આપણે જે સંસાધન છે એ માત્રા વધારી ના શકતા હોય તો એને અનુરૂપ બીજા સ્ત્રોત આપણે વધારી શકીએ. એના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરીને એમાંથી આપણી જરૂરિયાતો પૂર્ણ કરી શકીએ છીએ. તે ઉપરાંત સોંઘા કે સહજ સંસાધનોને બચાવવા જોઈએ. સોંઘા એટલે કે સસ્તા, સરળતાથી જે સંસાધનો મળી આવે છે તેની આપણે કદાચ કદર ન કરતા હોય. એવું થાય કે આપણને જે સરળતાથી મળી આવે તેની આપણને કદર ના હોય તો આપણે શું કરીએ છીએ? તેનો આડેધડ ઉપયોગ કરીએ છીએ. તો એવું કરવું નહીં. સોંઘા કે સહજ સંસાધનોનો બચાવ કરવો જોઈએ. તે ઉપરાંત મેં આગળ કહ્યું એમ તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવી જોઈએ તથા સંસાધનોના આડેધડ ઉપયોગ માટે કાયદા કે નિયમોનું અમલીકરણ કરવું જોઈએ. કાયદા કે નિયમો બનાવવા જોઈએ જેના કારણે સંસાધનોનો આડેધડ ઉપયોગ થતો બંધ થાય. અને અંતે દરેક લોકોમાં જનજાગૃતિ લાવવી જોઈએ કે આપણે સંસાધનોનો યોગ્ય રીતે વિનયપૂર્વક ઉપયોગ કરીએ, તેથી સંસાધનો આપણી માટે અને આપણી આવનાર પેઢી માટે આશીર્વાદ સમાન બની રહે. તો આમ વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન આપણે પૂછ્યો કુદરતી સંસાધનો એટલે શું. ત્યારબાદ આપણને પ્રશ્ન મળ્યો સંસાધનોના ઉપયોગો. ત્યારબાદ આપણને પ્રશ્નનો જવાબ મળ્યો સંસાધનના પ્રકારો. અને ત્યારબાદ આપણે એક મુદ્દો જોયો સંસાધનોનું આયોજન અને સંરક્ષણ. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો તમને પસંદ આવ્યો છે. જય સ્વામિનારાયણ.